નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં થયેલા વિનાશક ભૂકંપ પાછળ સાંગોંગ ફોલ્ટનું કારણ માનવામાં આવે છે. તો આ સાંગોંગ ફોલ્ટ શું છે? આ ફોલ્ટ લાઇન મ્યાનમારના મધ્યમાંથી પસાર થાય છે. ફોલ્ટ લાઇન આશરે 1200 કિલોમીટર લાંબી છે. સાંગોંગ ફોલ્ટ ભારતીય પ્લેટને સુંડા પ્લેટથી અલગ કરે છે. 1946માં મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ અને 2012માં 6.8ની તીવ્રતાનો ભૂકંપ સાંગોંગ ફોલ્ટના કારણે સર્જાયો હતો. મ્યાનમાર થાઇલેન્ડના ભૂકંપ બાદ ભારતે 50 ટન જેટલી રાહત સામગ્રી મોકલી છે. બંને દેશોના અધિકારીઓ પણ સંપર્કમાં છે. મ્યાનમારમાં ભૂકંપના લીધે મૃત્યુઆંક 1000ને પણ પાર કરી ગયો છે. મ્યાનમાર ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સક્રિય પ્રદેશોમાંનો એક છે. ગ્લોબલ સિસ્મિક રિસ્ક મેપ પર મ્યાનમાર રેડ ઝોનમાં છે. મ્યાનમારમાં પૃથ્વીની સપાટીની નીચે ખડકોમાં એક મોટી તિરાડ આવેલી છે, જે દેશના ઘણા ભાગોમાંથી પસાર થઈ રહી છે. આ તિરાડ મ્યાનમારના સાંગોંગ શહેર નજીકથી પસાર થાય છે, તેથી તેનું નામ સાંગોંગ ફોલ્ટ પડ્યું છે. તે મ્યાનમારમાં ઉત્તરથી દક્ષિણ સુધી 1200 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આને સ્ટ્રાઇક સ્લિપ ફોલ્ટ કહે છે. આનો અર્થ એ થાય છે કે બંને બાજુના ખડકો એકબીજાની પાછળની આડી દિશામાં સરકે છે. ખડકોનું સતત ખસતું રહેવું ઉર્જાનું દબાણ બતાવે છે, અને આ ઉર્જા સમયાંતરે ભૂકંપના સ્વરૂપમાં બહાર નીકળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 અને 4 એપ્રિલના રોજ બેંકોકથી મુલાકાતે જવાના છે. છઠ્ઠું બિમ્સ્ટેક શિખર સંમેલન 4 એપ્રિલ 2025ના રોજ યોજાવાનું છે, જેમાં ભારત, થાઇલેન્ડ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, ભૂતાન અને બાંગ્લાદેશના રાષ્ટ્રોના વડાઓ ભાગ લેવાના છે. ભૂકંપની સમિટ પર શું અસર પડી તે અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રાએ જણાવ્યું કે અમે થાઇલેન્ડના સંપર્કમાં છીએ. હજુ સુધી કોઈ એવા સંકેત નથી કે આપણે કંઈ કહી શકીએ.